હેલો એવરીવન, વેલકમ ટુ ઓનલી જીપીએસસી નથિંગ એલ્સ. આજે મિત્રો આપણે કરંટના ન્યૂઝ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. આ ન્યૂઝ છે ઇન્ડિયાનો સૌથી લોંગેસ્ટ રિવર રોપવે અસમમાં બન્યું છે. બરાબર, રિવર રોપવે તો તમે જોયું હશે, પાવાગઢમાં છે, અંબાજીમાં છે. બરાબર, પરંતુ આ નદીના ઉપર રોપવે બનાવવામાં આવ્યું છે. બરાબર મિત્રો, તો હવે અસમમાં તમને ખબર હશે કે મહત્વની એક નદી આવેલી છે, એનું નામ છે બ્રહ્મપુત્રા નદી. તો એના ઉપર આ રિવર રોપવે બનાવવામાં આવ્યું છે. હવે અસમ ગવર્મેન્ટે આ રોપવે બનાવ્યું છે એ 1.8 કિલોમીટરનું છે, યાદ રાખજો. અને ઓલ ઓવર ઇન્ડિયામાં આ ફર્સ્ટ સૌથી લાંબુ રિવર રોપવે છે. બરાબર, એટલે 1.8 કિલોમીટર ગુવાહાટી સિટી અને નોર્થ ગુવાહાટી સિટીને જોઈન કરે છે, યાદ રાખજો. પછી મિત્રો 2.5 કિલોમીટરનું બી રોપવે આવ્યું છે, પરંતુ એ કેબલ બેઝ લિફ્ટ સર્વિસનું છે. એ જે જમ્મુ કાશ્મીરમાં ગુલમાર્ગ છે ત્યાં આવેલું છે, યાદ રાખજો. એ વર્લ્ડનું હાઈએસ્ટ કેબલ બેઝ લિફ્ટ રોપવે છે. 4 કિલોમીટર ઉત્તરાખંડમાં પણ રોપવે આવ્યું છે, પરંતુ એ રિવર રોપવે નથી. અને 2 કિલોમીટરનું દાર્જિલિંગમાં પણ રોપવે આવ્યું છે. એટલે રિવર રોપવે પૂછે તો બ્રહ્મપુત્રા નદી પર આવેલું રિવર રોપવે સૌથી મોટું. બરાબર, હવે રિવર રોપવે બનાવીએ એના બેનિફિટ શું હોય મિત્રો? તો રોપવે હોય તો શું થાય? ટુરિઝમ પ્રમોટ થાય, કે રાજ્યમાં પ્રવાસીઓ વધારે આવે. બીજું શું છે? સોર્સ ઓફ એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી ટુરિઝમ, એટલે કે જાણે કે કોઈક રોડ હોય રોપવેના બદલે, તો ટ્રાફિક બહુ બધું થતું હોય, તેના લીધે ઈંધણ વધારે વપરાશ થાય, તો ઈંધણનો ખર્ચ થાય, પ્લસ એન્વાયરમેન્ટને નુકસાન થાય. તો રોપવે હોય તો એન્વાયરમેન્ટને ઓછું નુકસાન થાય અને ટુરિઝમ પણ પ્રમોટ થાય. અને બીજું શું મિત્રો, કે મેઇન સમસ્યા ઇન્ડિયામાં કે થાઉઝન્ડ્સ ઓફ પીપલ એ રોડ પરથી અરસપરસ થતા હોય છે, તો ટ્રાફિક બી હોય છે. તો રોપવે હોય તો શું થાય મિત્રો, કે ટ્રાફિક ઓછો થઈ જાય અને ઇઝીલી માણસ જઈ શકે. બરાબર, અને આ ગુવાહાટી સિટીમાં આવ્યું છે. બરાબર, અને ત્યાં જ આઈઆઈટી ગુવાહાટી આવી છે, યાદ રાખજો મિત્રો. હવે બ્રહ્મપુત્ર રિવર વિશે આપણે મહત્વની માહિતી મેળવી લઈએ. બ્રહ્મપુત્ર રિવરનું ઓરિજિન તિબેટમાંથી થાય છે, કૈલાસ રેન્જમાંથી. બરાબર, જેમાં યુનડોન ગ્લેશિયરમાંથી થાય છે, યાદ રાખજો. તિબેટમાં એને ટનસાંગપો તરીકે ઓળખાય છે. ચાઇનામાં એને યાલુંગ ઝાનબો તરીકે ઓળખાય છે. રિયલમાં મિત્રો તિબેટ એક અલગ દેશ હતું, પરંતુ ચાઇનાએ આને પચાવી કાઢ્યું છે. હમણાં શ્રીલંકામાં પણ હમ્બનટોટા પોર્ટ છે, એ ચાઇનાએ લઈ લીધો છે 99 વર્ષ માટે. બરાબર, અલગ અલગ ઇન્ડિયાના આજુબાજુના દેશોમાં ચાઇના ધીરે ધીરે એનું પ્રભુત્વ વધાવી રહ્યું છે. બરાબર, એ ઇન્ડિયા માટે થોડી મુશ્કેલી છે. ફોર્મ્સ ગ્રાન્ડ કેન્યોન ઇન તિબેટ. બરાબર, એટલે આ જે નદી છે એ તિબેટમાંથી નીકળે છે. હવે પછી શું થાય છે મિત્રો, કે દક્ષિણ બાજુ જાય છે અને ત્યાં નામચા બારવા આવ્યું છે, તમને ખબર છે, યુ શેપ બનાવે છે. પછી તે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે, અને અરુણાચલ પ્રદેશમાં દિહાંગ રિવર તરીકે ઓળખાય છે. બરાબર, પછી મિત્રો એ જે દિબાંગ રિવર છે એ રોહિત રિવર સાથે જોડાય છે અને દક્ષિણમાં જઈને બ્રહ્મપુત્ર નામ મળે છે. બરાબર, પછી તે ધુબરી એટલે આસામના ધુબરી તરફથી બાંગ્લાદેશમાં પ્રવેશી જાય છે. બરાબર, પછી તે તીસ્તા નદીને મળે છે અને તે જમુના તરીકે બાંગ્લાદેશમાં ઓળખાય છે, યાદ રાખજો મિત્રો. બરાબર, તો થોડું ચલો રિવિઝન કરી દઈએ આપણે. ચીનમાં શું નામ છે આનું? યાલુંગ ઝાનબો નામ છે. અરુણાચલ પ્રદેશમાં દિહાંગ નામ છે. અસમમાં બ્રહ્મપુત્રા છે અને બાંગ્લાદેશમાં જમુના નામ છે. બરાબર, અને પછી બાંગ્લાદેશમાં ગંગા નદીઓ એ પદમાં એ યમુનાને મળે અથવા જમુનાને મળે એટલે મેઘના બને છે. બરાબર, ને મેઘનાને સુરમા પણ કહેવાય છે, યાદ રાખજો મિત્રો. હવે બ્રહ્મપુત્રની ટ્રિબ્યુટરી કઈ છે, સહાયક નદી કઈ છે? દિહાંગ, રોહિત, સુબનસિરી, તીસ્તા, મેઘના અને માનસ. બરાબર મિત્રો, હજી એકવાર હું તમને કહી દઉં. બ્રહ્મપુત્રનું તિબેટમાં નામ તનસાંગપો છે, પછી ચીનમાં આવે એનું નામ છે યાલુંગ ઝાનબો. બરાબર, પછી અસમમાં તો બ્રહ્મપુત્ર જ, બાંગ્લાદેશમાં જમુના. બરાબર,